ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થયો છે. હર હર મહાદેવના નારા સાથે ભાવનાથ મંદિરના ધ્વજારોહણ, સાધુ સંતો અને લાખો ભક્તો ઉમટી પડ્યા છે. વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ગિરનારની તળેટી ખાતે 4 દિવસના મહાશિવરાત્રિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે આજથી પ્રારંભ થયો છે. આજે ભવનાથ મહાદેવના મંદિર પર ધ્વજારોહણ કર્યા બાદ મેળાના વિવિધ કાર્યક્રમો અને વિધિગર ખુલવામાં આવશે. આગામી 4 દિવસ ભવનાથ ક્ષેત્રમાં નાગા સંતો, સાધુ સંતો અને લાખો ભાવિકો ઉમટી પડશે. મહાદેવના મંદિર ખાતે આજે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં ભજન, ભોજન અને ભક્તિની ત્રિવેણી સંગમમાં સમાયેલા લાખો લોકો, લાખો સાધુઓ પોતાના શરીર પર ધૂણી લગાવી અને વિવિધ કલાકારો કલા કરશે. અહીં બમ બમ ભોલે મહાદેવના નારા લગાવતા સાથે મહાશિવરાત્રિના મેળામાં લાખો લોકોની સંખ્યા ઉમટી પડશે. ભજન, ભોજન અને ભક્તિની ત્રિવેણી સંગમમાં મહાશિવરાત્રિનો મેળો જે દર વર્ષે ઉજવવામાં આવે છે, જ્યાં લાખો લોકોની સંખ્યામાં ભાવુક ભક્તો પણ ઉમટી પડતા હોય છે. દૂર દૂરથી, દેશ વિદેશથી સાધુ સંતો પણ આવી પહોંચ્યા છે. સાધુ સંતો નાગા, બાવા અને ધૂણી લગાવીને ભોળાનાથના ભજન કરે છે. 4 દિવસના મહાશિવરાત્રિના મેળામાં ઘણા આયોજન પણ કરવામાં આવ્યા છે. ત્યારે શું આયોજન છે અને કયા કયા કલાકાર મેળામાં ભજન અને ડાયરોની રમઝટ બોલાવશે તેની માહિતી જાણીએ. 22 ફેબ્રુઆરીના રોજ મિનરાજ શૈક્ષણિક સંકુલ દ્વારા ટિપ્પણી રાસ જોડાયેલો છે, જ્યારે અંધજન મંડળ જુનાગઢ દ્વારા ભજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જગદીપ ગઢવી, નરેશ રાવલ, સાગર કાચા, દિવ્યેશ જેઠવા અને મયુર દવે, આમ 7 કલાકારના કાર્યક્રમ ભજનનું આયોજન પણ યોજાયું છે. ત્યારે 23 ફેબ્રુઆરીના રોજ જીતુભાઈ દાદા, વિપુલ ત્રિવેદી, રાજુ ભટ્ટ, દીપેત દવે, વિક્રમ લાલાભાઈ, રાજભા ગઢવી અને આવા બીજા નાના મોટા કાર્યક્રમો પણ ગોઠવવામાં આવ્યા છે. જ્યારે 24 ફેબ્રુઆરીના રોજ પ્રખ્યાત અઘોરી બેન્ડના મ્યુઝિકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જ્યારે 25 ફેબ્રુઆરીના રોજ ચોરાવડા પ્રખ્યાત ખાતે ટીમલી રાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે રાજભા ગઢવી દ્વારા પોતાના વાતો અને ભજનથી લોકોને રસ પીવડાવવામાં આવશે. વધુ વિગત સાથે ફરીવાર મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.